નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. છેલ્લા કેટલાક દિવસથી અયોધ્યા ખાતે રામ મંદિરના ધર્મદાને લઈ અને અનેક સમાચારો આપણે ન્યૂઝના માધ્યમથી સાંભળ્યા. કથિત રીતે આ આખી ઘટના ઉપર એસઆઈટીની રચના થઈ, તપાસની શરૂઆત થઈ અને ધીમે ધીમે આખી આ ઘટના જેમ જેમ આમાં વધારે તપાસ થતી ગઈ એવી ખ્યાલ આવી કે આ હજારો કરોડનું કૌભાંડ છે. ભગવાન શ્રી રામનું મંદિર માત્ર રાજનીતિક પ્રતીક બનીને રહી ગયું છે. દેશ આખાના રામ ભક્તો, સનાતનીઓના જે આસ્થા છે એ આસ્થા સાથે રમત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું છે. અયોધ્યા સમગ્ર દેશ માટે એક આસ્થાનું પ્રતીક છે. ભગવાન રામ આખા વિશ્વ માટે એક આદર્શ પુરુષોત્તમ ભગવાન છે. ભગવાન રામના ઘરે ચોરી કરવી અને એ પણ આ રાજનીતિક લોકોની છત્રછાયા નીચે, એ આપણા બધા માટે બહુ ગંભીર બાબત છે. આપણે જોઈએ છે કે રામ મંદિર બનાવવા માટે એક લાંબો સંઘર્ષ થયો. રામ મંદિર બન્યું પણ ખરું, પણ અમિત શાહ જેવા નેતાઓ રામ મંદિરનો ઉપયોગ માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટે કર્યો છે. અમિત શાહ મંદિર બન્યું ત્યારથી લઈને આજ દી સુધી ક્યારેય તે અયોધ્યા રામજીના દર્શન કરવા માટે ગયા નથી, આશીર્વાદ લેવા માટે ગયા નથી. મોદીને પણ સમગ્ર ઘટનાની ખબર છે. મંદિરની શરૂઆત થઈ ત્યારથી લઈ, જમીનનું અધિગ્રહણ થયું ત્યારથી લઈ અને જે રીતે અયોધ્યામાં લૂંટ ચાલે છે એ તમામ ઘટના બાબતે માનનીય વડાપ્રધાન મોદી પણ અવગત છે. એમ છતાં એક શબ્દ બોલવાનું કામ આ બંને મહાનુભાવોએ કર્યું નથી. દેશ આજે સ્તબ્ધ છે. ભગવાન રામના ઘરે ચોરી થઈ છે. દેશની આસ્થાઓને ઠેસ પહોંચી છે. આવા સમયે પણ ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર આ જે દોષિતો છે એને બચાવવાનું કામ કરે છે. મોટી માછલીઓ જે છે એને બચાવવાનું કામ કરે છે. મારે ભારતીય જનતા પાર્ટીના લોકોને કહેવું છે કે થોડી શરમ કરો, થોડી શરમ કરો. આ ભગવાન તમને માફ નહીં કરે. આ ભગવાનના દરબારમાં જાશો, શું જવાબ આપશો તમે? આજે તમે દેશને છેતરો છો, લૂંટો છો. તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. તમે ભગવાન રામના ઘરે પણ ચોરી કરી છે. આ પાપનો ઘડો ઉપરવાળો ફોડશે. આ પાપનો ઘડો તમે જે ભર્યો છે એનાથી આજે સમગ્ર દેશ જે છે એ સમગ્ર દેશમાં ગહેરા પ્રત્યાઘાતો છે, હાહાકાર છે. મારી વિનંતી છે કે માત્ર નાની માછલીઓને પકડવાને બદલે નક્કર કાર્યવાહી કરવામાં આવે, આની જવાબદારી લેવામાં આવે અને જે જવાબદાર લોકો છે એના ઉપર કડકમાં કડક સજા કરવામાં આવે એવી હું માંગણી કરું છું. જય હિન્દ, જય ભારત.